સંગી જે તમારા કહાવે તેનો કે દિયા ભાવન આવે. શબ્દ સાંભળો શું કહે છે. એક વખત ફરીથી આપણે બધા હાથ જોડીને પ્રાર્થનામાં જોડાઈએ. મુક્તો માગવા જેવું છે. મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ આપવા બેઠા છે, તો આપણે ન માગીએ તો આપણા જેવો બીજો કોઈ આપણો અભાગ્યો કોણ ભઈલાઓ. શું માગવું? સતસંગી જે તમારા કહાવે તેનો કે દિયા ભાવન આવે. હે મહારાજ, તમારા સત્સંગી, તમારા સંતો, જેને આપણો વ્યતિરેકનો સંબંધ છે, એવા દિવ્ય મુક્તો અને સંતો, એને વિશે એવા ભક્તો, એને વિશે હે મહારાજ અમને એનો ક્યારેય અભાવ ના આવે. સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. હે મહારાજ, અભાવ અને અવગુણ એટલે ઝેરનું ઝાડ કહેવાય. ઝેરનું ઝાડ, એને ઝેરનું ઝાડ હોય ને એની નીચે જે હવા હોય ને એ ઝેરી હોય, એના પાંદડાય ઝેરી હોય, એના મૂળિયાય ઝેરી હોય, એનો રસય ઝેરી હોય. એમ હે મહારાજ, અભાવ અવગુણ રૂપી ઝેરના ઝાડ નીચે અમે ક્યારે આવી ન જઈએ એવી અમારી પર કૃપા કરજો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં 128 વચનામૃતમાં મહારાજે અભાવ અવગુણનો નિષેધ કર્યો છે. 128 વચનામૃતમાં 128 વખત શ્રીજી મહારાજે અભાવ અવગુણના નિષેધની વાત કરી છે. 273 વચનામૃતમાં બહુધા મહારાજે આ વાત કરી છે. કારણ કે શ્રીજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. વડતાલનું 12મું વચનામૃત જુઓ. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, મધ્યનું 35મું વચનામૃત, છેલ્લાનું 12મું, છેલ્લાનું 21મું. શ્રીજી મહારાજે સ્પષ્ટ શબ્દોમાં એમાં લખ્યું, મહારાજ કે પંચ મહાપાપથી છૂટ્યાનો કોઈ ઉપાય છે, પણ ભગવાનના કોઈ સાચા સંત કે સાચા ભક્તના અપરાધથી, એના અભાવ અવગુણથી છૂટ્યાનો કોઈ ઉપાય નથી. શ્રીજી મહારાજને પ્રથમના 71મા વચનામૃતની અંદર સોમલા ખાચરનો પ્રશ્ન છે, અને સોમલા ખાચરે મહારાજ પાસે માગ્યું છે, હે મહારાજ, હે દયાળુ, આપની પાસે અમે એક જ વસ્તુ માગીએ છીએ કે તમારા ભક્તનો અંતકાળ સમય આવે ત્યારે હે મહારાજ, તમે કયો એવો ગુનો છે કે તમે એને માફ નથી કરતા? એવો પ્રશ્ન પૂછ્યો છે મહારાજને. ત્યારે મહારાજે ત્યાં જવાબ આપ્યો છે, સોમલા ખાચરના પ્રશ્નનો જવાબ આપ્યો છે, અમારા ભક્તના અમે સર્વે અપરાધને માફ કરીએ છીએ, પણ અમારા સંત કે અમારા ભક્તનો લીધેલો અવગુણ અને એનો કરેલો દ્રોહ એને અમે ક્યારેય માફ નથી કરતા. આ શ્રીજી મહારાજનો જવાબ છે. મુક્તો દાદા ખાચરના જ્યારે ગઢપુરમાં લગ્ન લેવાયા અને દાદા ખાચરના લગ્ન વખતે દાદા ખાચર પાસે મહારાજે બધા દાદા ખાચરને હાથ ગણું કરે, ત્યારે દાદા ખાચરને મહારાજે કહ્યું, ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે દાદા ખાચર, આ બધાએ તને હાથ ગણું કરે છે, તો અમારે શું હાથ ગણું કરવું? તો અમારી પાસે માગે. ત્યારે દાદા ખાચર કહે છે, મહારાજ, આ બધાએ જેવું હાથ ગણું કરે એવું તમારે ન કરવાનું હોય. મહારાજ, મારે તમારી પાસે એક વચન માગવું છે. મહારાજ કે માગ તો માગે આપું. મહારાજ જોજો, ભૂલી ન જતા. મહારાજ, તમે બોલ્યા છો તો આપજો. મહારાજ કે માગ તો ખરો. મહારાજ, તમારા ભક્તના અંતકાળ સમયે જ્યારે એનો દેહાંત સમો આવે અને ભક્તના ગમે એટલા અપરાધ હોય, હજારો લાખો ને અનંત અપરાધ હોય, પણ હે મહારાજ, તમારા ભક્તના અપરાધને તમે કદી જોશો નહીં મહારાજ, અને જોવા જશો તો કોઈ જીવનો મોક્ષ થાય નહીં. હે દયાળુ, એના સર્વે અપરાધને માફ કરીને તમારે એને તમારા ધામમાં કહેતા મૂર્તિના સુખમાં લઈ લેવો, આટલો આપો મહારાજ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, જાઓ દાદા ખાચર, અમારા ભક્તના સર્વે અપરાધને અમે માફ કરશું, અમે બંધાયા છીએ, પરંતુ એક અપરાધ માફ નહીં કરીએ. અમારા સંતનો કે અમારા સાચા ભક્તનો એનો લીધેલો અવગુણ, એનો કરેલો દ્રોહ, એને અમે માફ નહીં કરીએ. શ્રીજી મહારાજે એક ઓપ્શનલ રાખી દીધો, એક વિકલ્પ રાખી દીધો મુક્તો, અને બાકી તમામ અપરાધ માફ કરવાનું વચન આપી દીધું. કેટલો ભયંકર અપરાધ છે મુક્તો. આપણને એકાદશીને દિવસે ચોખાનો દાણો જો આવી જાય ને મોરૈયામાં કે ક્યાંક ખવાઈ જાય ને, તો આપણે એને બહુ પાપ મોટું ગણીએ છીએ. પગ નીચે કીડી મકોડો આવી જાય ને તો આપણે એને પાપ ગણીએ છીએ. અળગણ પાણીનું ટીપું જો પીવાઈ જાય ને તો આપણે એને પાપ ગણીએ છીએ. પરંતુ શ્રીજી મહારાજ એમ કહે છે, પંચ મહાપાપ કરતાં પણ આ મોટું પાપ છે. ભગવાનના ભક્તનો, મહારાજના ભક્તનો, અને એમાં વ્યતિરેકના સંબંધવાળા સાક્ષાત છે ને મહારાજનો સંબંધ છે, અને એવા ભગવાનના સંત શ્રીજી મહારાજના આશ્રિત, અને એનો અપરાધ અને દ્રોહ મહારાજ કે એનાથી કોઈ છૂટ્યાનો ઉપાય નથી, પરંતુ એને
આપણે પાપ નથી હજુ ગણતા. એને ડિક્શનરીમાં, આપણી ડિક્શનરીમાં પાપ નામે શબ્દમાં હજુ એ નથી આવતું. એ આપણે સમજતા નથી મુક્તો. કેટલું મોટું અજ્ઞાન છે આપણું. શ્રીજી મહારાજ જેને આટલું મોટું પાપ કહે છે, મુક્તો ભલા થઈને 5 માળા ઓછી ફરે ને તો ચાલશે. શ્રીજી મહારાજ લેખા નહીં લે, પરંતુ ભગવાનના, શ્રીજી મહારાજના સાચા સંત, સાચા ભક્તનો અપરાધ જો ભૂલે ચૂકે થઈ જાય, જીવનો નાશ થઈ જાય.